બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. दो लाख योजन दूर वसे चंद्रमा तोय चकोरी देखी ने अरखाए, ऐसी प्रीत प्रीतम सु जेना खरेखर रंग नो पलटाए. 2 लाख योजन એટલે 8 લાખ ગાવ થાય એટલું ચંદ્રમાનું અંતર પૃથ્વીથી સેટું છે. પણ જ્યારે ચંદ્ર ઉગે ત્યારે ચકોરી નામનું એક પક્ષી છે. ઉગ્યા પછી ચંદ્ર ઉગ્યા પછી એક જ ધારું ચંદ્ર તરફ મીટ માંડીને રહેશે. ચંદ્ર વધીને 12 કલાક આકાશમાં રહે. એટલી વાર એની દ્રષ્ટિ ક્યાંય પલટાતી નથી, ક્યાંય આજુબાજુમાં જોતી નથી, ફક્ત ચંદ્રને જોવે છે. તો એનો ખોરાક પણ ચંદ્રના અમીમાંથી મળી રહેશે. એસી પ્રીત પ્રીતમ શું, આવી પ્રીતિ, આવો પ્રેમ સદગુરુમાં જો લાગી જાય, પણ લાગ્યો કોને કહેવાય કે જેની કોઈ દિવસ દ્રષ્ટિ ન પલટાય. સદગુરુ શરણમાંથી જેનો ક્યારેય ભાવ કભાવ ન થાય, શંકા કુશંકા ન થાય, લમ વિલમ ન થાય. એ મૂર્તિ સિવાય અન્ય મૂર્તિ કોઈ પણ નજરે ન આવે. આનું નામ ચકોરી ચાતકના જેવી આપણી સુરતા કહેવાય. ખરેખર આપણી દ્રષ્ટિમાં જે સદગુરુ એક નક્કી થયા, જિંદગીભર એ મૂર્તિ સિવાય અન્ય મૂર્તિ ધ્યાનમાં ન આવે તો જ સ્વરૂપ અનુસંધાન થાય છે. એટલે બ્રહ્માએ જ્ઞાનની શરૂઆતમાં પ્રથમ જ કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનનું મૂળ એ ગુરુ મૂર્તિ છે. શા માટે કે મૂર્તિનું ધ્યાન કરતા કરતા એકવાર આપણે સુરતા એટલે આપણું મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારેય એક કરીને ગુરુમૂર્તિના ધ્યાનમાં ખોવાઈ જાય તો એનામાં જે શક્તિ છે, સ્વરૂપ શક્તિ છે, એ શક્તિ આપણામાં ઓટોમેટિક આવે છે. જેમ અત્યારે કેસેટો હોય છે, આ કેસેટમાંથી બીજી કેસેટમાં ડેટા નાખી શકાય છે. મોબાઈલમાં પણ આ મોબાઈલમાંથી ચોરી કરીને બીજા મૂકવું હોય તો મૂકી શકાય છે. અત્યારે મોબાઈલની ચોરી બહુ થાય છે. આપણે એમ થાય કે આપણા ડેટા, આપણા નંબર, આપણી માહિતી, આપણી વાતચીત સિક્રેટ એટલે આપણા પૂરતી છે. નહીં, ચોરી કરવાવાળા કેટલાય છે. એટલે કહેવાનો સાર ત્યાં જાય છે કે ખરેખર આપણી પાસે જે સીમિત મર્યાદિત શક્તિ છે એને અમાપ શક્તિ કરવી હોય તો ખરેખર ગુરુમૂર્તિનું ધ્યાન છે. અને પાછળ લખ્યું કે ચેતનની પૂજાથી વૃત્તિ ચેતન જેવી બને છે. એટલે સદગુરુ
ચેતન જીવંત મૂર્તિ છે, એની સેવા, એની પૂજા, સેવા પૂજા ન કરી નહીં, એની આજ્ઞામાં રહીને એ કે એ પ્રમાણે વર્તવું અંદર બહાર બધી રીતે, એનું નામ એને સેવા કહેવાય. તો એનામાં જે શક્તિ છે એ ઓટોમેટિક શક્તિ આપણામાં રૂપાંતર થાય છે. હઠયોગીઓ એમ કહે છે કે કુંડલીની જાગૃત થાય એટલે આપણામાં શક્તિપાત થાય. શક્તિપાત એટલે સર્વ પ્રકારની શક્તિઓ આવે, જેની અંદર અષ્ટમા સિદ્ધિ, નવમા નિધિ છે. પણ કુંડલીની એને કે 3.5 આટાની તામસ નાગણી ઊંધી છે. અને સતી થાય ત્યારે કુંડલીની જાગૃત થાય એટલે પ્રથમ નાદ ચાલુ થાય. તો આપણે માટે સદગુરુ મળ્યા, નામ આપ્યું આપણને કુંડલીની, એટલે આપણી અંતરની શક્તિ જાગૃત કરી દીધી છે. એની નિશાની આપણામાં નાદ આપણને સંભળાયો છે. નાદ સંભળાયો એટલે એકવાર આપણા મનને સદગુરુએ પોતાની સત્તા, પોતાની શક્તિથી અંતરમાં લઈ ગયા છે. હવે અંતરમાંથી બહાર કાઢવું કે અંતરમાં રાખવું, એને માટે દરેક ગુરુ બાળક સ્વતંત્ર છે. પણ જો અંતરમાં રાખીએ તો ખરેખર આપણને શક્તિપાત થાય. એટલે અષ્ટસિદ્ધિઓ, નવનિધિઓ એ તો એક સામાન્ય વસ્તુ છે, પણ સંતો, મહાપુરુષો, ઋષિ મુનિઓએ જે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 પદાર્થ કીધા, બીજી કેટલી વસ્તુઓ કીધી. 84 નો ભટકાર બંધ થાય, સંકલ્પ વિકલ્પ મટે, કર્મ માત્ર પર સોકડી પડી જાય. બધી વસ્તુઓ અંતર દ્રષ્ટિથી શક્તિપાતથી થાય છે. 3.5 આટાની કુંડલીની એટલે કઈ 3.5 આટાનું આમાં ગૂંચલું નથી. રજોગુણ, તમોગુણ, સત્વગુણ 3 આટા ઉખડી જાય, 3માં મન નો રે. અધમાત્રા રૂપે નામમાં મન વિરામ પામે એટલે આપણી કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ. શ્વાસા ભરવા માંડો, નાદ ચાલુ થાય. નાદ ચાલુ થાય એટલે કુંડલીની જાગૃત છે. અને અમે દ્રષ્ટિ અંતરમાંથી થાય છે. ઋષિમુનિઓ, મહાપુરુષોએ અમૃત રસ કીધો, અમી દ્રષ્ટિ કીધી. એટલે ખરેખર શ્વાસોશ્વાસે નામનું સ્મરણ કરવું તો ઓટોમેટિક નામમાંથી અમીરસ, અનુભવનો રસ જરે છે એ જ અમીરસ છે. બધી વસ્તુનું મૂળ ક્યાં કીધું? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. પણ આપણે સંસારી છે, વ્યવહારી છે. એટલે અડધું મન આપણું સંસારમાં, વ્યવહારમાં, કુટુંબમાં, સ્ત્રી, પુત્ર, પરિવાર, ધંધો, ઉદ્યમ, વ્યવહારમાં કેટલે ઠેકાણે રખડતું ભટકતું હોય છે. જે આપણું મન ભગવાનથી 84 લાખ અવતારમાં નિષ્ફળ ગયું, એ મન મોક્ષ ફળમાં લાગે છે. એટલે સ્મરણ સર્વશ્રેષ્ઠ કીધું છે. તો એક જ ગુરુ મૂર્તિનું ધ્યાન કરો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ શરણ. સેવા યોગ્ય ગુરુ શરણ છે. આપણે એમ કહીએ એમ નહીં, આપણા વડવાઓ. આપણેથી 17મી પેઢીએ કબીર સાહેબ થયા. કબીર સાહેબના શિષ્ય પદ્મનાભ, એના શિષ્ય બાળકદાસ, એના શિષ્ય ભગવાનદાસ, એના શિષ્ય રઘુરામ સ્વામી, એના શિષ્ય છઠ્ઠા બાવા, એના શિષ્ય ભાણબાપા, એના શિષ્ય રવિ સાહેબ, એના મોરાર, એના હોથી, એના આનંદરામ, કરમસિંહ બાપા, ઈસાગર બાપા, ઉગારામ બાપા, લાભ બાપા અને પોપટ બાપા, એના બાળકો આપણે. એક કવિ સાહેબે કીધું કે સેવા ગુરુ કે કીજીએ સબ સેવા जिसके माही, जब जल सिंचे मूल तरु शाखा पत्र अघात.
એક સદગુરુની સેવામાં બધું આવી જાય છે. એક તન મન ધન લગાવીને વાદ વિવાદ વગર, કોઈ ભાળે કે ખોટી દોડાદોડી કરીને નહીં, શાંતિથી અંતરના ભાવથી આપણા અજંપા ચાલુ હોય અને જો સેવા થતી હોય તો એનું અનંત ગણું ફળ છે. અને સેવા કરવાથી પહેલો લાભ એ છે કે આપણે અતડા હોઈએ, અહંકારી હોય, અભિમાની હોય, સેવાથી પહેલું એ મટે છે. બીજું, તમે સદગુરુની સેવા કરો એટલે એનામાં જે આપણે અગાઉ કીધું એમ શક્તિ છે આપણામાં ધીમે ધીમે પ્રગટે છે. અને આપણું મન આપણું કયાગરું થાય. આ મોટામાં મોટો લાભ સેવાનો છે. અને દાદાશ્રી એક વાણીમાં કીધું કે ગુરુ સેવા વિના લુખા જ્ઞાન. કોઈ નકરું જ્ઞાન કરતું હોય, બ્રહ્મ જ્ઞાન ની ભલે વાતો કરતા હોય, સોડિયા પાડતા હોય, પણ સદગુરુ સેવામાં ક્યાંય વાંકા ન વળ્યા, એ જ્ઞાનથી તમારો મોક્ષ ન થાય. ગુરુ સેવાને આધીન રહીને જેને સદગુરુની સેવા, એના મુખથી શબ્દો નીકળે એ સાણીએ ગળાઈને નીકળે છે. એ શબ્દ આપણા હૃદયમાં ચોટ કરે છે અને કામ કરે છે. એક સેવા ગુરુ શરણની કીધી એટલે ગુરુ મહારાજના દેહની, પણ એથી આગળ ગુરુ મહારાજે શબ્દ કીધો એ ગુરુ મહારાજનું અખંડ શરણ છે. દાદાને એક ભાઈ કીધું કે ગુરુ શરણની સેવા, પણ બાપા ગુરુ મહારાજ ન હોય તો શરણ ક્યાં હોય? તો દાદા કે આ સ્થૂળ દેહ ન હોય તો પણ ગુરુ મહારાજનો વિરાટ દેહ, આત્મ સ્વરૂપ, એ તો નિત્ય અખંડ ને કાયમ છે. એ સ્વરૂપનું શરણ એ જ નામ વચન છે. નામ વચનનું સેવન કરવું એ ગુરુ સેવા છે. સેવા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુ મહારાજ કે એના મુખમાંથી નીકળતા દરેક શબ્દ એના બાળકને મંત્ર સમાન છે. એ શબ્દ જિંદગીભર હાચવવા એટલે જિંદગીભર યાદ કરવા, અને એ પ્રમાણે વર્તમાની નિમાધારી રહેવું તો મંત્રનું સ્મરણ નહીં, ઓટોમેટિક મંત્રની સિદ્ધિ આપણી અંદર પ્રગટે. આપણા અગાઉ કેટલાય મહાપુરુષો થઈ ગયા, એમણે એની જીવનની હયાતીમાં એના બાળકોને કેટલાય સૂચનો કર્યા. એ સૂચનો અત્યારે ભીત પર મંદિરોમાં લખાય છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. અને એવા મહાપુરુષો આગમવાની કહી ગયા, એ પણ અત્યારે ગવાય છે ને એ પ્રમાણે અત્યારે થતું આવે છે. કારણ કે એ જે વાક્ય બોલે છે એ વેખરી વાણી, મોઢેથી નથી બોલતા, પરાપાર વાણી. જ્યાંથી શબ્દ ઉપડે છે ત્યાંથી બોલે, વાણીમાંથી બોલે છે. એટલે એક એક શબ્દ મંત્ર સમાન છે. એ પ્રમાણે રહી અને એ પ્રમાણે રહી તો જગતમાં ક્યાંય જ્ઞાન સાંભળવાનું જવાની જરૂર નથી. નકર હોની વાતો સાંભળી તોય ન રહ્યા એવા ને એવા. ગમે એટલું સાંભળી પણ વર્તમાન રેણી કેણી ન ફરે તો એનો કોઈ અર્થ નથી. મંત્ર મૂલમ ગુરુ વાક્ય એને આપ્યો એ તો મહામંત્ર, મોટો મંત્ર. વેદમાં, શાસ્ત્રમાં, પુરાણોમાં, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, ઉપનિષદોમાં અસંખ્ય મંત્રો છે. આ મંત્રનો જાપ કરવાથી આ સિદ્ધિ મળે, આ મંત્રનો જાપ કરવાથી આ સિદ્ધિ મળે. કેટલાય મંત્ર છે, પણ બધાય મંત્ર જગત બન્યું એની ઉપર મનુષ્ય થયા અને મનુષ્ય કમાઈ કરી એના મુખમાંથી નીકળ્યા છે. પણ સદગુરુએ જે આપ્યો એ મંત્ર
કોઈના મુખમાંથી નથી નીકળ્યો. સ્વયંભૂ આપોઆપ છે એટલે મહામંત્ર કહેવાય છે. આ જગત નહીં રહે તોય મહામંત્ર રહેવાનો છે, તોય છે આમાં અણુએ અણુમાં એનો વાસ છે. અને જગતનો નાશ થાય તો નામ રહેશે, મહામંત્ર રહેશે. કાગભૂષણજીએ ગરુડજીને કોઈ, એ ગરુડજી આખા જગતને કાળ ખાઈ જાય છે. 5 તત્વોનું જગત બન્યું, પૃથ્વી વાયુ જળ આકાશ અગ્નિ, અને 5 તત્વોનું આપણું શરીર બન્યું. પણ આને ખલાસ થતા મેં જોયું, શરીરને અને જગતને પણ. પૃથ્વીના 3 આદિ દેવતા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મૂળ દેવતા કહેવાય, જેને મહાદેવ કહેવાય, એને ખલાસ થતા જોયા છે. રામાયણમાં કાગભૂષણજી લખે છે, યોગો શિષ્ટ રામાયણ વાંચજો, એમાં લખ્યું છે આકાશના 2 તારલા ચંદ્ર ને સૂર્ય બેયને ખલાસ થતા મેં જોયા. 2 દીવા બુઝાતા જોયા છે. સત્તા એક નામ છે, અવિચલ છે, નિત્ય છે, કાયમ છે, અખંડ છે, અમર છે, અજર છે, અવિનાશી છે. એનો કોઈ દિવસ નાશ નથી. આ ખૂબી એવી છે, કરોડો બ્રહ્માંડો ગણતરી કે આપણી બુદ્ધિ ન પહોંચે એવડું આ જગત બ્રહ્માંડ છે. બધું એક તમને નામ મળ્યું એમાં સમાય છે. મહાપ્રલય થાય ત્યારે પાછો નામમાંથી પ્રગટ થાય છે. તો નામ કેવડું. અને એથી આગળ કાગભૂષણજી કે નામ કરતા મોટા સદગુરુ છે. કારણ કે એ ન હોય તો તમને નામ ક્યાંથી મળે? ગમે એની પાસેથી લ્યો, પણ નામ સદગુરુ વગર નામ ન મળે. તો આદિ અનાદિથી મહાભારતમાં એક ઠેકાણે લખ્યું કે સદગુરુ સમાન અને એક નામ સમાન. ત્રિકાળમાં 3 કાળ, ભૂત ભવિષ્ય ને વર્તમાન, ત્રિલોક પૃથ્વી આકાશ ને પાતાળ, ક્યાંય પણ આ સમાન કોઈ પદાર્થ મોટો નથી, વસ્તુ નથી. એવી વસ્તુ મળી. ચિથરા ન પાડો, આમાં ખાલી વિશ્વાસ રાખો તોય બેડો પાર થાય છે. ફરીવાર કહું, ખાલી વિશ્વાસ રાખો નામમાં તોય બેડો પાર થાય છે. જેમ આપણે ગાય ભેંસ દોઈને દૂધ ગરમ કરીને વાસણમાં નાખીને એમાં મેળવણ નાખીએ. મેળવણ નાખ્યા પછી દૂધમાંથી દહીં થઈ જાય, દૂધમાંથી દહીં થઈ જાય, દૂધમાંથી દહીં થઈ જાય. માળા નથી ફેરવવી પડતી, ઓટોમેટિક થાય છે. મેળવણ નાખ્યા પછી સીબું ઢાંકી દો અને હવાર થાય એટલે દૂધમાંથી દહીં થઈ જાય છે. એમ સદગુરુએ સત્સંગ કરતા 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 આપણે દૂધ જેવા ચોખ્ખા નિર્મળ બની ગયા. એમાં સર્વે વિટામિન છે. દૂધ સંપૂર્ણ ખોરાક. બધું કટકે ખાવ ને ખાલી 3 ટાઈમ તમે દૂધ પીવો તો બીજા ખોરાકની જરૂર ન પડે. એવો એક આત્મજ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે. એની તમને ખબર પડી ગઈ અને એમાં સદગુરુએ નામનું મેળવણ નાખ્યું. પછી માલિપા વાળા કરતી દહીં મેળવ્યા પછી જોવાની જરૂર નથી કે આમાં દૂધમાં દહીં થયું છે કે નહીં થયું છે કે નહીં, તો કોકડા થઈ જાય. એટલે નામ પડ્યા પછી વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ રાખો, ઓટોમેટિક થાય. ગુરુગમનું કામ કરશે. અને દહીં થઈ ગયું પછી થોડુંક મંથન કરો, સાર તત્વ અનુભવ માખણ બહાર નીકળી જાય. એને તાવો એટલે ઘી નારાયણ થઈ જાય. ઘીને શાસ્ત્રોમાં નારાયણ રૂપ કીધું છે. શા માટે? એમાંથી દીવો બળે, જ્યોત થાય છે. તો નામ પોતે મહાનારાયણ છે. એમાંથી
અંતરમાંથી અનુભવની દિવ્ય જ્યોત પ્રગટે છે. અને ઘીનો દીવો બળતો હોય તો એનો એ જેટલો એરિયા છે દીવાના પ્રકાશનો, એટલા એરિયામાં કોઈ રોગના જંતુ રહેતા નથી, સાફ થઈ જાય છે. તો જેના અંતરમાં દિવ્ય જ્યોત પ્રગટી, એના અંતરમાં આ કામ, ક્રોધ, મોહ, લોભ, અનેક પ્રકારના રીપો, દુશ્મનો સાફ થઈ જાય છે. શેનાથી? મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુ વાક્યને મંત્ર સમાન સમજીને એની આજ્ઞા પ્રમાણે રહીને નામનું સ્મરણ થાય ત્યારે તો ઓટોમેટિક મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ આપજો, દયા રાખજો, કૃપા રાખજો, એ તો મોઢાના શબ્દો છે. માગણી કરીએ સંતો કૃપાળુ છે એટલે ખાલી આ પાડે, બાકી એમ રહેતી નથી. આશીર્વાદ હૃદયની અનુકંપા છે. અંતરમાંથી ઊંડે ઊંડેથી આશીર્વાદ નીકળે, એ આશીર્વાદ ફળે છે. એમાંય સંતોની તો કાયમ માટે મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિ છે. એનો તો એવું હોય છે કે મનુષ્ય માત્ર દેવ બને, માણસ ન રે, દેવ બની જાય બધાય. 33 કરોડ દેવતા એટલે કઈ બીજા નહોતા, આપણે જેવા બધા ભક્તો જ હતા, સંતો જ હતા. પણ જેને શબ્દમાં, ગુરુ વચનમાં સુરતાને જોડી દીધી, એ બધા દેવ કહેવાના. દેવ દેવ દેવ, દેવની કઈ ખાંડ ન હોય. પણ નેમા અને ખૈમા જગતમાં નમીને આવેલા અને કેટલાય કષ્ટો ખમીને ચાલ્યા, એ દેવ કહેવાય. તો સંતોની એવી દ્રષ્ટિ હોય, જેટલા શરણે આવે બધા એનો ઉદ્ધાર થઈ જાય. એવી કૃપા દ્રષ્ટિનો જારો એના અંતઃકરણમાંથી 24 કલાક એક ધારો જીરાજ કરે છે, જીરાજ કરે છે. કૃપા દ્રષ્ટિનો ચારો. અને આપણે કદાચ બહુ ધ્યાન કરી, સ્મરણ કરીએ તો ગુરુ મહારાજને હૃદયમાં અમુક ટાઈમ સુધી જ રાખી શકીએ, પછી ભૂલી જાય. પણ સદગુરુ છે એ ગુરુ તત્વ છે. ગુરુ તત્વમાં ગુરુ શિષ્ય બે એક રૂપે જોડાઈ ગયેલા છે. આપણા શ્વાસમાં એક શ્વાસ, અડધો શ્વાસ ગુરુ મહારાજનો ને અડધો શ્વાસ આપણો. એની અંદર અડધો શ્વાસ આપણો ને અડધો શ્વાસ એનો ઓટોમેટિક છે. શિવનો ક્યાંક ફોટો જોજો, અડધા શિવ છે અને અડધા ફોટામાં પાર્વતી, બે એક દેહમાં છે. એ પ્રતીક શું છે? શિવ અને શક્તિ. શ્વાસ ને ઉશ્વાસ બે એક છે. શ્વાસ છે શિવ, ઉશ્વાસ છે શક્તિ. સદગુરુ મળી જાય તો બેયનો એક કરીને દ્રઢ કરાવી દે આપણા અંતરમાં અનાદિની ભક્તિ. તો બેયમાં ઓતપ્રોત શ્વાસ છે આપણાથી, એ જુદા નથી, એનાથી આપણે જુદા નથી. પણ જ્યારથી આપણે શ્વાસથી જુદા છે ત્યાં લગી આપણને જુદાપણું લાગે છે. ત્યાં લગીને આપણને લાગે ગુરુ મહારાજમાં ભેદભાવ, પક્ષપાત, ન્યાય અવગુણ દેખાય, ન્યાય શંકા કુશંકા, ન્યાય લોમ વિલમ. પણ જે ઘડીએ શબ્દ શ્રુતાનું એક ગરથિયું બધું મટી જવાનું. પારો હતો એટલે બરફનો ગાંગડો જુદો હતો, પણ એ ગળી ગયો, પાણી થઈ ગયું એટલે અદ્વૈત થઈ ગયો, પછી જુદો નથી. સમુદ્રમાં પારો મૂકો, પાણી સાથે પાણી ભળી ગયું, બરફનો ગાંગડો ગળી ગયો તો પાણી પછી રહેતું જ નથી. એને કહેવાય સમષ્ટિ.
સમષ્ટિ એટલે વિરાટ રૂપ, વ્યષ્ટે એટલે વ્યક્તિ રૂપે આપણે એક જ, સમષ્ટિ એટલે સદગુરુ. તો આપણે વ્યષ્ટિ રૂપે એકવાર સમષ્ટિમાં સમાઈ જાય એટલે આપણી કિંમત સદગુરુ જેટલી. પાણીનું એક ટીપું જુદું છે ત્યાં સુધી એક ટીપાની કિંમત નથી. એ ટીપું સમુદ્રમાં નાખી દો, કિંમત સમુદ્ર જેટલી થઈ ગઈ. એમ આપણી સુરતા શબ્દથી જુદી છે ત્યાં સુધી આપણી કિંમત નથી. પણ શબ્દમાં સુરતા મળી ગઈ એટલે વ્યષ્ટિ અનંત બ્રહ્માંડોમાં વાસ. અણુ અણુમાં જેનો નાદ ઉઠે છે એ શબ્દનો નાદ, એનો પ્રગટ નાદ આપણા ઘટમાં એટલે આપણા દેહ મંદિરમાં છે. અને નાદ ઉઠે, અવાજ આવે, રણુકાર પ્રગટે, એ જ ભગવાનનું રૂપ છે. આત્માને કોઈ આકાર નથી, કોઈ પદાર્થ વસ્તુ કે લોંદો નથી, નિરાકાર છે. એટલે કહેવાય પ્રેમને ગુરુ જીવન ભેટ્યા, પણ ભેટા રણુકાર ને રાગે. આપણને જે રણુકાર અંતરમાં ઉપજાવ્યો ધ્યાન વખતે, એ રાગે આપણને સદગુરુ મળ્યા, ભેટ્યા, એ જ રાગે એને મળ્યા. એક રૂપ નાદનું છે એટલે શાસ્ત્રોમાં નાદને બ્રહ્મ કીધો. નાદ બ્રહ્મ, બ્રહ્મ એટલે પરમાત્મા, જે ભગવાનને દેહ નથી, જન્મતો મરતો નથી, પરમાત્મા. બીજું રૂપ આનંદ બ્રહ્મ કીધું. આનંદ આવે, ક્યાંથી આવે, કેમ આવે એ ખબર ન પડે. અદ્ભુત અલૌકિક, એ પણ બ્રહ્મ એટલે પરમાત્માનું રૂપ છે. કુદરતી પ્રેમ પ્રગટે, એ પણ એનું રૂપ છે. પણ આ સામાન્ય પ્રેમ નહીં, અલૌકિક અદ્વૈત પ્રેમ પ્રગટે. દ્વૈત એટલે બે, સદગુરુમાં એકાકાર થાય, એ મૂર્તિનું ધ્યાન લાગી જાય એટલે અદ્વૈત. એક પ્રેમ પ્રગટે, એનું નામ બ્રહ્મનું સ્વરૂપ છે. એના ઘણા રૂપ છે અનુભવ રૂપે. પણ બ્રહ્મ પોતે તો સદગુરુ પરિબ્રહ્મ છે, બ્રહ્મના બ્રહ્મ છે. એને નામ આપ્યું બ્રહ્મ છે. અનુભવ પ્રગટે બ્રહ્મના સ્વરૂપો છે. પણ સદગુરુ તો પરિબ્રહ્મ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરાય, સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, બ્રહ્મનાય બ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુમાનો મહિમા સર્વોપરી ગાયો છે. પણ આપણને ક્યારે સમજાય? આપણે પહેલા કીધું કે 2 લાખ યોજન દૂર વસે ચંદ્રમાં, છતાંય ચકોરી દેખીને અરખાય. 8 લાખ ગાવ શેટો ચંદ્રમાં છે, છતાંય ચકોરી પક્ષી ચંદ્ર ઉગે એટલે સારો સરવાનું હરવા ફરવાનું બધું છોડી દે. એક ધારી આકાશમાં ઉડીને ચંદ્ર સામે જોયા જ કરે, જોયા જ કરે. એસે પ્રેત પ્રીતમ શું, તેની દ્રષ્ટિ કોઈ દી ન પલટાય, બદલાય નહીં. એક જ ભાવ રે તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયું. જન્મથી આત્મ રૂપે આપણને મળ્યો છે. અને એનો સાક્ષાત્કાર એટલે શબ્દમાં મન વહી ગયું, એનું નામ સાક્ષાત્કાર, સમાઈ ગયું. એકવાર શબ્દમાં મન જાય પછી કાંઈ ઉપદેશ દેવાપણું, કહેવાપણું, સમજાવવાપણું રહેતું નથી. જ્યાં લગે શબ્દમાં મન ન ગયું ત્યાં લગે બધું સમજાવવાપણું, ત્યાં લગે ધબધબાટે ગાવું, વગાડવું, સાંભળવું, બોલવું, ચાલવું બધું છે. શબ્દ સુરતાનું એક ઘર થઈ ગયું એટલે પછી પૂરું થઈ ગયું. જેમ દંપતીના લગ્ન થાય, લગ્ન પૂરા થઈ ગયા એટલે બધી ધબધબાટી બંધ થઈ ગઈ. એમ એકવાર દોય દમના પતિ, દોય દમ એટલે 2 શ્વાસ, એના પતિ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, એને શબ્દ 2 આપ્યા, ઓંકાર, સોમકાર, એક શિષ્ય ને એક ગુરુ.
ओंग से मूળ सोम से છેલતા છેલા કહેતા ગુરુ સુનતા છેલા બે એક થઈ ગયા એટલે બોલવાનું બક બક બંધ થઈ ગયું. તય ફક્ત 24 કલાક એક તારો સાધકને માટે આનંદ છે. એટલે આ વસ્તુ એક ગુરુ કૃપાથી સિદ્ધ થાય. ગુરુ કૃપાની સાથે સાથે આપણો ગુરુ મહારાજ કે એ પ્રમાણે થોડો ઘણો પુરુષાર્થ એટલે મહેનત, સેવા સત્સંગ સ્મરણની અને ધ્યાનની, આ બધી મહેનત હોય તો વહેલા મોટો સાક્ષાત્કાર, સાક્ષાત આકાર રૂપે જે ભગવાન છે એનો આપણને અંતરમાં અનુભવ થાય. અને અનુભવ થાય એટલે આપણને એમ થાય બસ, પણ એને બધાની ચાવી સદગુરુ શરણ છે. અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી. અનુભવની વાત અટપટી છે. અનુભવ કરવા જાવ એમ ન થાય ને મેળે થઈ જાય એટલે અટપટી છે. યોગ કળાની ગતિ બહુ ઝીણી. યોગ એટલે શબ્દમાં સુરતાને રાખવી, એ ગતિ બહુ ઝીણી છે. આપણા ઝીણા થઈ જાય, નાના થઈ જાય, અડીક થઈ જાય, બાળક થઈ જાય, સેવક થઈ જાય તો એ ગતિ પ્રગટે છે. અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી. સદગુરુ વેચે ને વેચાઈ જાય, કોઈ વેચતું નથી પણ એવી આપણી અંતરની તૈયારી. તૈ આપે ઊંઘ સૌમની એંધાણી. આ પાસે બે શબ્દ પણ એને એંધાણી ઘટમાં ઉઠે છે, એ નાદ પ્રગટે. તો આપણે જે વાત કરી રહ્યા છીએ આ વાત પ્રમાણે અનુસરીને, આ વાત પ્રમાણે ભજન ધ્યાન સ્મરણ કરીને અનેક મહાપુરુષો થયા છે. ભલે ગમે એ જ્ઞાતિમાં થયા, ગમે એ જાતિમાં થયા, ગમે એ દેશમાં થયા, ગમે એ સમયમાં થયા, ગમે એ કાળમાં થયા, પણ ભજન બધાએ આપણને જે મળ્યું નામ છે એ એક જ કર્યું. 4 યુગ પહેલાની વાત કરો તો એ જ. પ્રથમ કે પ્રહલાદને કર્ણા કુંભારે નામ આપ્યું, તમારી પાસે એ જ આપ્યું. શિવજીને ગુરુ વિરંચી ઋષિએ નામ આપ્યું કૈલાસ પર્વતની ટોચ પર, આપણી પાસે જે મહામંત્ર છે એ જ આપ્યો. આજે અનાદિથી મનુષ્ય માત્રની એક જ ભક્તિ છે. 4 યુગના 4 થયા મહાત્મા, 4 પાંડાતા પાઠ, પણ 4ની એક જ કનેરી. 4 યુગમાં 4 મહાત્મા થયા. પહેલા યુગમાં પ્રહલાદ, બીજા યુગમાં હરિચંદ્ર, ત્રીજા યુગમાં ધર્મરાજા, ચોથા યુગમાં બલિરાજા. પાઠ માંડ્યા એટલે નામની શરૂઆત કરી, પણ કનેરી કિનારો નામ એક જ હતું. તો આપણે પહેલા તો આપણા જીવનને ગર્વ અનુભવવો જોઈએ કે આપણી પાસે એ નામ મળ્યું છે. નામ મળ્યું એટલે રામ મળી ગયા, કૃષ્ણ મળી ગયા. હવે મળ્યા છે ને માણવા એટલે એમાં સ્મરણ કરો, ધ્યાન કરો. ગુરુ મહારાજ કે એ પ્રમાણે વર્તો એટલે જીવન ધન્ય અને બેડો પાર છે. બોલો સતગુરુદેવ, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.